लोहेशो त्रिकालवर्ती सिद्धाणम। नमो लोहेशो त्रिकालवर्ती आर्याणम। नमो लोहेशो त्रिकालवर्ती वज्रायणम। नमो लोहेशो त्रिकालवर्ती शवशामणम। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना। कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंकुंदायुधेन्द्रमोस्तु। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय स्वरूपाय। ego में शशिरोपाज्ञान दर्शन शेषा में बहिरा भरा सर्वे संयोग। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂળથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદારૂપ વિજ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાન છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો દે નિદ્રા બંધ તેમજ મોક્ષ નહીં। નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય। સમયસારજી પરમાગમ શાસ્ત્ર કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત 17-18મી ગાથા છે। 17-18મી ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીને અતિ પ્રિય હતી તેવી અપૂર્વ ગાથા છે। કુંદકુંદ આચાર્ય ભગવાન ફરમાવે છે કે કોઈ પણ જીવ હોય તો જીવનું સર્વપ્રથમમાં પ્રથમ કર્તવ્ય શું છે એવું આહ્વાન કુંદકુંદાચાર્ય ભગવાન કરી અને એમ ફરમાવે છે કે દરેક જીવે પ્રથમમાં પ્રથમ એનું જો કોઈ કર્તવ્ય હોય તો પ્રથમમાં પ્રથમ પોતાના નાયક દેવ ત્રિકાળી શુદ્ધ આત્મદેવ પરિપૂર્ણ પરમાત્મ દેવ એવો જે શુદ્ધ આત્મા છે, એવો જે અખંડ આત્મા છે, એવો જે ત્રિકાળ આત્મા છે, એવો જે કૃતકૃત્ય પરમાત્મા છે, એવી જે શુદ્ધ વસ્તુ છે, એટલે કે મારો સ્વભાવ એટલે કે હું એવો છું, એવા આત્માને પહેલામાં પહેલો જાણવો। પ્રથમમાં પ્રથમ જો જીવનું કાંઈ પણ કર્તવ્ય હોય તો કોઈ પણ ભેદભંગ કે ભિન્ન સ્વરૂપને જાણવાના પુરુષાર્થ વગર જો એટલો પુરુષાર્થ શુદ્ધાત્માને જાણવામાં જો લગાવે તો ત્વરિતમાં ત્વરિત એના ઉપયોગમાં શુદ્ધાત્માના દર્શન થઈ શકે એવી વ્યવસ્થા છે। અત્યાર સુધી અનાદિથી જીવ કંઈ ને કંઈ વિશેષ પ્રવૃત્તિમાં જાણવાના બાના નીચે કોઈને કોઈ બહારનું જાણવાના બાના નીચે પોતાના જ્ઞાનને બહિર્લક્ષી કરતો પરિણમી રહ્યો છે। ક્યાંય ને ક્યાંય એની મિથ્યા માન્યતાને કારણે તે શુદ્ધાત્માને છોડે છે અને બહિર્લક્ષી જ્ઞાનમાં એક સમયની પર્યાયમાં બહિર્લક્ષી રહી અને બહારના વિષયોને જાણવા માટે તત્પર રહે છે। મોટામાં મોટી આ જીવની ભૂલ છે એ છે કે ખરેખર એનું જે પ્રગટ જ્ઞાન છે એ પ્રગટ જ્ઞાન જેનું છે, એ પ્રગટ જ્ઞાન જ્યાંથી આવે છે, એ પ્રગટના જ્ઞાનનો ઉપયોગ છે એ ઉપયોગવાનનો છે, એ પ્રગટ જ્ઞાન જ્ઞાયકનું છે। એવા જ્ઞાયકને ન જાણવાને બદલે બીજા અન્ય વિષયોમાં એનું જ્ઞાન ભયમાં કરે છે। એક વિષય જે પ્રગટ થતા જ્ઞાન પાસે વિષય માત્ર એક જ જ્ઞાયક ભાવ હોવા છતાં
એના જ્ઞાને એને ન જાણતા બહિર્મુખ ફરતું જ્ઞાન એ અન્ય અન્ય વિષયોમાં એવું પ્રવૃત્તિશીલ થઈ જાય છે, એવું બાહ્ય ક્ષયોપસમમાં ઓતપ્રોત થઈ જાય છે કે એને એમ જ લાગે છે કે આ જાણવું મારો સ્વભાવ છે, તો જાણવું મારો સ્વભાવ છે એ કોને ન જાણે એવા જ્ઞાનના સ્વભાવના બાના નીચે પણ એ બહારનું પરનું જાણવું છોડતો નથી. અનાદિથી એની એવી ભ્રમણા છે કે હું કોઈ પણ પદાર્થને પર પદાર્થને જાણવો હોય તો પણ પર પદાર્થનું લક્ષ કરું ને તો જ હું જાણી શકું. જો જ્ઞાન બહિર્મુખ પણ આમ લક્ષ ન કરે ને તો બહારનું પણ જાણી ન શકે. એવી અનાદિની જ્ઞાન સંબંધી ભૂલ અને ભ્રમણા હોવાને કારણે એ જ્ઞાનના ઉપયોગને સ્વ સાથે લવલીન હોવા છતાં, સ્વજ્ઞાયક સાથે જ્ઞાનનો ઉપયોગ અનન્ય હોવા છતાં એને ત્યાંથી બળજોરીથી બહાર કાઢીને ખેંચે છે. એને ખેંચી અને બીજું જાણવા માટે એના જ્ઞાનને બહાર ભમાવે છે અન્ય વિષયોમાં. એ ભમાવ્યા કરે છે, માટે એ જ્ઞાન અંતર્મુખ થવાનો પ્રયોગ જ કરી શકતું નથી. જ્ઞાન એવી સત્તા છે, જ્ઞાનનો એક સમયનો ઉપયોગ એ એવો છે કે એ ઉપયોગ ક્યારેય પોતાના જ્ઞાયકને છોડતો જ નથી. એ જ્ઞાયકને છોડે તો જ્ઞાન કે જ્ઞાયક બેમાંથી કોઈ વસ્તુ ન રહી શકે. એ જ્ઞાન ઉપયોગે ક્યારેય પણ પોતાના જ્ઞાયકને છોડ્યો નથી, વર્તમાનમાં છોડતો નથી, અનંતકાળ સુધી જ્ઞાન ઉપયોગ પોતાના જ્ઞાયકને છોડવાનો નથી. છતાં એની અનાદિની ભ્રમણાને કારણે એને એમ થાય છે કે મારો જ્ઞાનનો ઉપયોગ બહાર જતો રહ્યો છે અને એ જ્ઞાનના ઉપયોગને મારે અંતર લઈ આવવાનો છે. એટલે એન કેન પ્રકારે એ પોતાના જ્ઞાનના પર્યાયને બહારથી અંદર લાવવાના પ્રયાસ માટે પર્યાયને ફેરવવાના પ્રયાસે ચડે છે. ભૂલ રહી ગઈ છે મૂળમાં. ભૂલ એવી મૂળમાં છે કે જ્ઞાનના ઉપયોગે જ્ઞાયકને છોડ્યો જ નથી. એવો સ્વીકાર એને નથી આવતો. એવો સ્વીકાર ન આવવાને કારણે એને એમ થાય છે કે મારું જ્ઞાન બહિર્મુખ થઈ ગયું છે, મારું જ્ઞાન પરને જાણવામાં રોકાઈ ગયું છે, મારા જ્ઞાનનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે. જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો નથી ગયો બહાર. જ્ઞાનના ઉપયોગ નાયકને છોડીને ક્યાંય બહાર જતો નથી, પણ એની પોતાની અજ્ઞાનરૂપી ભ્રમણાને કારણે એને એમ જ થાય છે કે મારા જ્ઞાનના ઉપયોગે નાયકને છોડી દીધો છે અને એ જ્ઞાયકને મારે જો હવે પ્રસિદ્ધ કરવો હોય તો મારા જ્ઞાનને બહારથી મારે અંદર લઈ આવી અને મારા જ્ઞાયક સન્મુખ કરીશ, ત્યારે જ ખરેખર મારો જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયક સાથે ભેટશે. જ્ઞાનીઓની ઉપદેશ શૈલીમાં પણ એ વાત આવે કે ભાઈ તારો ઉપયોગ બહાર છે, એને તું અંદર લઈ આવ. તારા ઉપયોગને તું તારા જ્ઞાયકનો વિષય આપ. તારા ઉપયોગને જે બહારનો વિષય મળ્યો છે એને તું છોડી અને તારા ઉપયોગને તું અંદરમાં લઈ આવ. એ બધા ઉપદેશ કથનો છે. એ ઉપદેશ કથનોની મૂળમાં શું છે? અંદરમાં સિદ્ધાંત બોધમાં શું પડેલું છે? અંદરમાં જ્ઞાન કેવી રીતે પ્રવૃત્તિશીલ છે? અંદરમાં જ્ઞાન ખરેખર કેવી રીતે કાર્ય કરતું પરિણમે છે? અંદરમાં જ્ઞાનનો ઉપયોગ કાર્ય શું જ્ઞાયક સાથે કરી રહ્યું છે? એણે એનું અનન્યપણું ક્યારેય છોડ્યું છે? એ ક્યારેય જ્ઞાનનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે કે એને અંદર લઈ આવવાનો છે? એ અંદરથી સમજણ કરવાની છે. વિશેષ પરિણમન એક સમયમાં જે થાય છે, કાલે આપણે રાત્રે ચર્ચા લીધેલી ને કે એક જ પર્યાય છે એ એક સમયની છે. એક જ પર્યાયમાં બે ભાવ છે. એવી જ રીતે ધ્રુવમાં પણ બે ભાવ છે. જે ગુરુદેવે આજે ખૂબ સરસ ચર્ચા કરી છે. આજની ચર્ચા ગુરુદેવની બહુ અપૂર્વ આવી ગઈ છે. આપણે તો કુદરતી જ કાલે વાત લીધી હતી અને આજે ગુરુદેવે એના ઉપર મોરછાપ પાડી કે ખરેખર તારી પાસે જે ધ્રુવપણું તારું પડેલું છે, તારો જે ચૈતન્ય પરમાત્મા છે, તારો જે જ્ઞાયક દેવ છે, અનાદિ અનંત તારી ધ્રુવ સત્તા છે, જે અખંડ સત્તા છે, જે પરિપૂર્ણ સત્તા છે, કૃત્ય સત્તા છે, અભેદ સત્તા છે તારી, એટલું જ તારું ખરેખર વાસ્તવિક અસ્તિત્વ છે. એની બહાર તારું કોઈ અસ્તિત્વ છે જ નહીં ખરેખર.
પર્યાય પરિણમે છે, પર્યાય ભ્રમણ કરે છે, પર્યાય બહાર જાય છે, પર્યાય અંદર લઈ આવવાની છે, એ ખરેખર તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ તારો ચૈતન્ય દેવ છે એટલું જ તારું સ્વરૂપ છે. સામાન્ય વિશેષ જોવા હોય તો પણ તું એમાં ને એમાં સામાન્ય વિશેષ જો, એમાં ને એમાં સામાન્ય વિશેષપણું છે. બહાર જે પર્યાયને વિશેષ કહેવામાં આવે છે, પર્યાયને સામાન્ય કહેવામાં આવે છે, એ ખરેખર પર્યાય ધ્રુવમાં નથી. પર્યાય જે એક સમયની કહેવામાં આવે છે, જે પર્યાયનું પરિણમન કહેવામાં આવે છે, પર્યાય બહિર્મુખ પરિણમે છે કે પર્યાય અંતર્મુખ પરિણમે છે, જે ઉત્પાદરૂપ પર્યાય છે એ ઉત્પાદ જ ધ્રુવમાં છે નહીં. ધ્રુવમાંથી કોઈ વસ્તુ પ્રગટ થાય તો પ્રગટ થયો એને ઉત્પાદ કહેવાય. તો પ્રગટ થયો એ તો ધ્રુવની બહાર નીકળી ગયું. તો જે ધ્રુવની બહાર છે, જે ઉત્પાદ છે, જેને પર્યાય કહેવામાં આવે છે, એ પર્યાય એ ઉત્પાદ એ તો ધ્રુવમાં છે જ નહીં. અને એ જે ઉત્પાદ છે, એ જે ઉપયોગ છે, એ જે જ્ઞાન છે, એ જે પર્યાય છે, એ તો એમ નિર્ણય કરે છે કે હું જ્ઞાયક છું. તો એ જ્ઞાયક છું એમાં અંદર પર્યાય હોય તો એ પર્યાય નિર્ણય કેવી રીતે કરી શકે? તો પર્યાયનો તો ઉત્પાદ થાય છે અને એ પર્યાય એમ નિર્ણય કરે છે કે આ ધ્રુવ તે હું છું. તો એ પર્યાય છે એ દ્રવ્યમાં છે જ નહીં. એવી એની ધ્રુવ સત્તા છે, એવી એની અખંડ સત્તા છે, એવી અપરિણમનશીલ સત્તા છે, એવી અભેદ સત્તા છે, એવી કૃતકૃત્ય સત્તા છે. એ સત્તા છે, એ સત્તામાં અને સત્તામાં સામાન્ય વિશેષપણું છે. બહાર કઈ છે જ નહીં એનું. બહાર જે થાય છે, થવાનું છે, જે થશે, એ બધું તો ફળમાં જાય છે. એનું મૂળિયું અંદરમાં છે, ધ્રુવપણું. એ શાશ્વતપણું છે એનું. એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો એક ધ્રુવ સત્તા છે. એ પરિપૂર્ણ સત્તા છે, એ અખંડ સત્તા છે, એ અબાધિત સત્તા છે. એમાં ક્યાંય દોષરૂપી પર્યાય તો નથી, પણ ગુણરૂપી પર્યાય પણ એમાં નથી. એવું એનું નિત્ય સ્વરૂપ ત્રિકાળ છે, એવો જ્ઞાયક ભાવ છે, એવું ધ્રુવ પરિપૂર્ણપણું એનું અંદરમાં છે. એ ધ્રુવ પરિપૂર્ણપણું છે એ સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ છે, આખી અખંડ વસ્તુ છે. એ ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે, પણ એવો ભેદ અંદરમાં નથી. અંદરમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બે થઈને એક આખું ધ્રુવપણું છે, અખંડપણું. એ અખંડપણામાં જે અહમ થાય છે એવી પર્યાયને એમ કહેવાય છે કે આ સમ્યક દર્શનની પર્યાય છે. એ અખંડપણામાં વેદન થાય છે, અખંડપણામાં અહમ કરીને જે પર્યાય પ્રગટ થાય એનું નામ સમ્યક દર્શન. અખંડપણાને જ્ઞેય બનાવીને જે પર્યાય પ્રગટ થાય એનું નામ સમ્યક જ્ઞાન. અને અખંડપણામાં લીનતાપૂર્વક જે પર્યાય પ્રગટ થાય એનું નામ સમ્યક ચારિત્ર. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ બધું બહારમાં છે. એ બધું બહારમાં છે, ધ્રુવમાં કાંઈ નથી. ધ્રુવનું સામાન્ય વિશેષ જુદું છે. આ પર્યાય છે એ જુદી જુદી બહાર લોટે છે, ઉપરી તરંતી. આમાં 11મા શ્લોકમાં આવે છે, પર્યાયો ઉપર તરે છે. એ દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ પામતી નથી. ચાહે વિકારની પર્યાયો કે ચાહે વિકાર છોડીને ધ્રુવમાં અહમ કરી અને પ્રગટ થતી સમ્યક દર્શનની પર્યાય હો, કેવળ જ્ઞાનની પર્યાય હો, ધ્રુવમાં નથી. એવું ધ્રુવ છે તે હું છું. એનું નામ પરિપૂર્ણતા છે. પર્યાયમાં સમ્યક દર્શન થાય ત્યારે ધ્રુવ પરિપૂર્ણ છે એમ નથી. પર્યાયમાં કેવળ જ્ઞાન થાય માટે ધ્રુવ પરિપૂર્ણ છે એમ નથી. ધ્રુવ તો પ્રથમથી પરિપૂર્ણ છે. ધ્રુવ પ્રથમથી અખંડ છે. ધ્રુવ પ્રથમથી સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય પણ ધ્રુવ અને વિશેષ પણ ધ્રુવ છે. ધ્રુવનું ધ્રુવપણું એનું નામ વિશેષ છે અને ધ્રુવ પોતે સામાન્ય છે. ધ્રુવ છે એ દ્રવ્ય ગુણાત્મક છે, એ સામાન્ય ધ્રુવ છે, એ ધ્રુવ સામાન્ય છે. અને ધ્રુવનું ધ્રુવપણું છે એ ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય છે. આવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, ધ્રુવતા અને ધ્રુવપણું એ થઈને આખો અખંડ પદાર્થ છે, આખું એકરૂપ વસ્તુપણું છે. અહમ કરવા લાયક
પદાર્થ એની પાસે અત્યારે પરિપૂર્ણ પડેલો છે, એમાં કંઈ ખામી નથી, ખોટ નથી, અપરિપૂર્ણતા નથી, એ અપૂર્ણતા નથી, અલ્પજ્ઞતા નથી, અશુદ્ધતા નથી. એ વસ્તુ એવી ને એવી રહી ગઈ છે. માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે તું તો ભગવાન છો અને દરેક સમયે તારી પાસે ભગવાન બની જવાનો ચાન્સ છે. દરેક સમયે, કોઈ પણ સમયે એને એમ થાય કે હું તો ત્રિકાળ પરમાત્મા છું, હું તો અખંડ પરમાત્મા છું, હું તો ધ્રુવ પરમાત્મા છું, હું તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા બે ભેદ વગરની અખંડ સત્તા છું. ધ્રુવ 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 એમ જ્યાં એને ખ્યાલ આવે, એમ જ્યાં એને પ્રતીતિ થાય, એમ જ્યાં એને અહમ થાય, એ જ સમયે એના ભવનો અંત આવી જાય છે. એવી એની સત્તા પ્રથમથી પરિપૂર્ણપણે પડેલી છે. પણ જીવની ભ્રમણારૂપી ભૂલ અનાદિની ચાલે છે. ભ્રમણારૂપી ભૂલ. વસ્તુમાં કાંઈ થયું નથી ભૂલરૂપ. વસ્તુ અભૂલ સ્વભાવી છે. ત્રિકાળી દ્રવ્ય અભૂલ સ્વભાવી છે, એના ગુણો અભૂલ સ્વભાવી છે, એનું ધ્રુવ વિશેષ એટલે કે કારણસૂત પર્યાયમાં કોઈ ભૂલ નથી. અચ્છા, એની પ્રગટ થતા ઉપયોગમાં કઈ ભૂલ નથી થઈ. એનો પ્રગટ થતો ઉપયોગ છે એક સમયનો, એ ઉપયોગ છે એ જ્ઞાન 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 એમ પરિણમે છે. પ્રત્યેક સમયે અંદર ધ્રુવ છે, ધ્રુવ સામાન્ય છે, અંદર ધ્રુવ વિશેષ છે, એ આખો અખંડ પદાર્થ છે. એ અખંડ પદાર્થમાં અંદરમાં જાણનાર 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 જાણનાર, અંદરમાં જાણવું 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 એવો સ્વભાવ છે. અંદરમાં ધ્રુવમાં ધ્રુવનું જાણવું અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે. ઉપયોગની અપેક્ષા નથી એને. ધ્રુવ છે એ ધ્રુવ સામાન્ય છે, એનું એક ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ વિશેષ છે એમાં ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એવા ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શનના ઉપયોગ, એમાં જાણવું દેખવું અંદરના ધ્રુવ સામાન્યનું વર્તમાનમાં વર્તી રહ્યું છે. એવી આખી ધ્રુવ સત્તા છે. એવું અખંડ ધ્રુવપણું છે, એવું નિત્ય ધ્રુવ સ્વભાવીપણું છે. એવો સ્વભાવ તો હું છું. એ પરિપૂર્ણ સ્વભાવ છે, અખંડ સ્વભાવ છે, એકરૂપ સ્વભાવ છે. અને એમાંથી જ અંદરથી બહારમાં પ્રગટ થતી ઉત્પાદરૂપ ઉપયોગની અંશરૂપ અવસ્થા પ્રગટ થાય છે. હવે અંશરૂપ અવસ્થા અંદરથી ઉપયોગની આવે છે. એ અંશ અંદર જાણવું 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 છે, અંદર મેલ નથી, અંદર નિર્મળતા છે. તો ત્યાંથી ઉપયોગનો અંશ આવે છે. એ પણ ઉપયોગ છે, એ અંશ છે. એ અંશ છે, એમાં જ્ઞાન સિવાય કાંઈ નથી. એ જ્ઞાન લઈને અંદરથી આવે છે. એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવાઈ રહ્યો છે. એમ આ 17-18 ગાથામાં કહેવા માંગે છે. એવું જ એક જ્ઞાન તારું છે. અંદરમાં તો જાણવું દેખવું ચાલુ છે, અંદરમાં તો આખો અખંડ જાણનાર દેખનાર છે. પણ ચિંતા દરેક જીવને વર્તમાન પર્યાયની છે. દરેક જીવને પ્રશ્ન ક્યાં છે કે ધ્રુવની તમે વાત કરો છો, ધ્રુવ સત્તા તમે કહો છો, ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ કહો છો, અખંડપણું, પરિપૂર્ણપણું, અભેદપણું, એકરૂપપણું, એ તો બરાબર છે. એ તો એવું ને એવું છે. એ તો સ્વભાવ તો પરિપૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ રહી ગયો છે. પણ વર્તમાન પર્યાયનું શું? વર્તમાન પર્યાયમાં તો અશુદ્ધતા છે ને, વર્તમાન પર્યાયમાં તો બહિર્લક્ષી પરિણમન છે ને, વર્તમાન પર્યાયમાં તો રાગ દ્વેષ છે ને, વર્તમાન પર્યાયમાં તો મિથ્યાત્વ રાગને મારું માનીને પરિણમતું પરિણમે છે ને. એવું પણ અજ્ઞાન તો ચાલુ છે કે નહીં? કે કોઈ બધા જીવો વિતરાગીને સિદ્ધ થઈ ગયા છે? તો કે ના, એ તો વાત તો છે, એમાં કોઈ નકાર ન કરી શકે. એવું છે. પણ હું એમ કહું છું, આટલા જણા બેઠા છે, એમાંથી કોને ખબર નથી કે એવું છે? એમ ખ્યાલ છે ને, બધાને ખબર છે ને કે પર્યાયમાં આવી સ્થિતિ એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે ચાલુ છે. પણ ક્યાંક શેમાં? એક સમયની પર્યાયમાં. ભવિષ્યની પર્યાયમાં એવું જ થશે એવું નથી. એક સમયની પર્યાયમાં છે. કોઈ નકાર ન કરે ગુરુદેવનો શિષ્ય, બધાને ખબર હોય.
તો હવે આપણો વિષય તો એ છે કે એની ઉત્પત્તિ બંધ કેમ થાય. આપણે તો એ સમજવાનું છે. ઓલું છે એનો નકાર નથી. એ તો કોઈ એમ ન કહે કે રાગ નથી થતો પર્યાયમાં, એમ કોઈ એમ ન કહે કે મિથ્યા દ્રષ્ટિ હોય, કોઈ એમ ન કહે કે મને મિથ્યા દર્શન નથી વર્તતું, એમ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો હોય કોઈ એમ ન કહે કે હજી મારું જ્ઞાન પૂરું થઈ ગયું છે, કે હજી મને રાગ નથી વર્તતો, એમ ન કહે કોઈ. એને બધી ખબર હોય, પણ એ ખબર છે, એ ખ્યાલ છે, એને ઘૂંટવાનું છે કે એ કેમ દૂર થાય, કોના લક્ષ્ય દૂર થાય, કોની શ્રદ્ધાથી એ ટળી જાય, કેવી રીતે એનો અભાવ થઈ જાય, એ ઘૂંટવાનું છે. વર્તમાન સ્થિતિ જે અનંતકાળથી અનાદિથી પરિણમી રહી છે બહિર્લક્ષે, એ તો બધા જાણે છે. એટલે તો અહીંયા આવ્યા છે. આ ભરત ક્ષેત્રમાં આવે કોણ? મિથ્યા દ્રષ્ટિનો તો પ્રવેશ થાય અહીંયા. સમ્યક દ્રષ્ટિ તો અહીંયા આવતા જ નથી. અહીંયા આવીને સમ્યક દ્રષ્ટિ થાય, પણ અહીંયા તો મિથ્યા દ્રષ્ટિ જ આવે. તો એને તો ખબર હોય કે ભાઈ બરાબર છે, આ સ્થિતિ તો છે મારી. એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે રાગાદી ભાવ, વિકાર ભાવ, મિથ્યા દ્રષ્ટિપણું, અજ્ઞાન ભાવ ચાલે છે. પણ હવે એ દૂર કેમ થાય, એનો અભાવ કેમ થાય, એનાથી વ્યાવૃત હું કેમ થઈ જાઉં, એ વિધિ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ આપણે શીખવાનું છે. ગુરુદેવ આપણને એક વારંવાર એ જ વાત કર્યા કરે છે. તદ્રૂપ પરિણમન રૂપ તત્વ શક્તિ અને તદ્રૂપ ભવન રૂપ અતત્વ શક્તિ. આ તદ્રૂપ ને અતદ્રૂપ, અસ્થિ નાસ્તિ અને એકાંત કર્યું. એમાં દરેકમાં જો આપણે બરાબર આપણા ઉપયોગને એકાગ્ર કરીને સાંભળ્યું હોય તો એમાં એ શક્તિની પર્યાયો દ્રવ્ય સાથે અભેદ પરિણમે છે, એટલી જ વાત છે. એમાં ક્યાંય એનું વિપરીત પરિણમન ગુરુદેવ નથી કહેતા. શક્તિ હોય એની વ્યક્તિ હંમેશા શક્તિ જેવી જ હોય. શક્તિની વ્યક્તિ, જે શક્તિનું વ્યક્તપણું શક્તિના પરિણમનથી જુદું પડે, એ વ્યક્તપણું જીવનું નથી. ગુરુદેવે એમ કીધું આજ કે રાગ દ્વેષ તે મિથ્યાત્વ છે. એ એવી કોઈ ગુણ જ નથી આત્મામાં કે એવું શક્તિરૂપ પરિણમન થાય રાગ દ્વેષનું કે મિથ્યાત્વનું. એ બધું પરિણમન પૂતગલના લક્ષે એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે થતું હોવાથી એને અભેદ ગણીને પૂતગલનું ગણવામાં આવ્યું છે. પૂતગલનું ગણવામાં આવ્યું છે અને ત્યાં સુધી કહે છે કે એ પૂતગલ જ છે. ત્યાં સુધી એના ન્યાયો આપે છે કે એ શા માટે પૂતગલનું છે, શા માટે પૂતગલ છે, તો કે એ નીકળી જાય છે. એ સિદ્ધ અવસ્થામાં નથી, કેવળ જ્ઞાનમાં અજ્ઞાન નથી, યથાખ્યાત ચારિત્રમાં રાગ નથી, સમ્યક દર્શનમાં મિથ્યાત્વ નથી. એ બધું નીકળી જાય છે. મિથ્યાત્વ, રાગ, દ્વેષ ને અજ્ઞાન નીકળી જાય છે. માટે એ તારો સ્વભાવ નથી, વિભાવ છે. અને એ વિભાવ જેના લક્ષે થતો હોય ખરેખર એનો છે, એ તારો છે નહીં. હવે તું એને યાદ કરવાનું છે ને છોડી દે. થોડોક ટાઈમ વિચાર બીજો કર, એને યાદ કરમાં. હું મનુષ્ય ગતિમાં આવી ગયો. ગુરુદેવને ઓલા મહારાજે કીધું ને કે તમે મારી સાથે ચર્ચા કરો. શ્વેતાંબરના મહારાજે એમ કીધું કે મારી સાથે તમે ચર્ચા કરો. પછી એણે એમ કીધું કે તમે સિંહ છો અને અમે તો સિંહનું બચ્ચું છીએ, એમ કીધું. ગુરુદેવે એમ જવાબ આપ્યો કે અમે સિંહ બી તો છીએ ને, અમે મનુષ્ય નથી, કે અમે તો આત્મા છીએ. અમે સિંહ તો નથી પણ અમે મનુષ્ય નથી, અમે તો આત્મા છીએ. તો એની દ્રષ્ટિ તો જોવો, એની દ્રષ્ટિની કમાલ તો જોવો. ઓલા સિંહ કહે છે તો એ કે અમે સિંહ તો નથી પણ અમે મનુષ્ય નથી, અમે તો આત્મા છીએ કે. તમારી દ્રષ્ટિ કેટલી વિપરીત છે કે તમે અમને સિંહ તરીકે મનુષ્ય તરીકે જોવો છો. અમે તો તમને આત્મા તરીકે જોઈ છીએ. એટલે દ્રષ્ટિ એવી બની જવી જોઈએ જીવની. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ એવી હોય તો મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ એવી બને ત્યારે એ સમ્યક દ્રષ્ટિ થાય. એમ કે એ તો ભાઈ સમ્યક દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિ તો એમ જ કહે ને કે અમે મનુષ્ય નથી, અમે આત્મા છીએ. એમ મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે કહી શકે કે હું મનુષ્ય નથી ને હું આત્મા છું? એમ પણ એ મિથ્યા દર્શન ત્યારે જ જાશે તારું
ત્યાર પેલા મિથ્યા દર્શન નહીં જાય. અનાદિનું ઘૂંટણ ચાલુ છે 4 ગતિના પરિભ્રમણનું. જે ગતિમાં જાય એને પોતાની માની લે, જેમાં અહમ થાય એને પોતાનું માની લે. આ મોટી ભ્રમણા ચાલે છે. અને પાછું સ્વરૂપમાં એવું છે જ નહીં કાંઈ. સ્વરૂપને તમે નિહાળવાનો પ્રયત્ન કરો, તમે એને જોવાનો પ્રયત્ન કરો, તમે વિચાર એનો કરો કે ભાઈ મારું ખરેખર અસ્તિત્વ કેવું છે, મારું અસ્તિત્વ કેવું છે ને એ અસ્તિત્વનું ગ્રહણ કેવી રીતે થાય. બસ આટલો વિષય છે, આનાથી બહાર કોઈ વિષય નથી. પોતાના અસ્તિત્વને પહેલા સમજી લઈએ કે મારું અસ્તિત્વ છે કેવું, મારું ધ્રુવ અસ્તિત્વ કેવું છે, મારું ત્રિકાળ અસ્તિત્વ કેવું છે. ગુરુદેવ એમ કહે છે કે તું ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો, તું પરિપૂર્ણ છો, તારામાં અશુદ્ધતા નથી, તું તો કૃતકૃત્ય છો, તારામાં અશુદ્ધતા અલ્પજ્ઞતા કાંઈ છે જ નહીં. તો હવે અશુદ્ધતા, અલ્પજ્ઞતા, અપરિપૂર્ણ એ તો બધું પર્યાયમાં એક સમયની પર્યાયમાં છે. પાછું એ એક સમયની પર્યાયમાં છે, એ પાછું ટકતું 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 ચાલ્યા જ કરે એવું છે જ નહીં. પેલા તો આ ન્યાય બેસાડવો પડશે બરાબર. સમયવર્તી વિભાવરૂપ પરિણમન છે, સમયવર્તી જ છે. આંખના પલકારામાં અસંખ્ય સમય જાય, એમાં એક સમયવર્તી આટલું પરિણમન છે. હવે એને યાદ કરતા 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 અનાદિકાળથી એ પરિભ્રમણ ચાલુ છે. તો હવે એકવાર એને યાદ રાખવાનું બંધ કરી દે, એની સામું જોવામાં. હવે અંદરના સ્વરૂપને નિહાળવાનો પ્રયત્ન જો જીવ કરે તો અંદરમાં તો ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવી અખંડ સત્તા, એકરૂપ ધ્રુવ પરિપૂર્ણતા એની પડેલી છે. વર્તમાન પર્યાયમાં પ્રગટપણું જે થવું જોઈએ એનું કારણપણું અંદરમાં ધ્રુવમાં પાછું પડેલું છે, બહારમાં કંઈ છે જ નહીં. પર્યાયને પણ જો એને કાર્યરૂપ સમ્યક બનાવવી હોય તો પણ એને ધ્રુવને જોવો પડે. પર્યાયમાં વિભાવની નાબૂદી કરવી હોય તો પણ ધ્રુવમાં એવું પરિપૂર્ણપણું પડ્યું છે, એવું કારણપણું પડ્યું છે. બહારમાં તો કંઈ છે જ નહીં. એક સમયની વર્તમાન પર્યાયને બાદ કરો તો આખી સત્તા ધ્રુવ છે, આખું અખંડપણું છે, આખું અનન્યપણું, શુદ્ધપણું છે, આખું ત્રિકાળપણું છે. પ્રત્યેક સમયે અવસ્થા પ્રગટ થાય છે, પ્રત્યેક સમયે એ ક્રિયા કરે છે. એ ક્રિયા કરીને બીજે સમયે વ્યય થઈને પાછી અંદર પારિણામિક ભાવે જતી રહે છે. હવે એ આવે છે અંદરથી, થાય છે સ્વતંત્ર, જાય છે અંદર. પર્યાય આવે છે અંદરથી, થાય છે સ્વતંત્ર, જાય છે અંદર વ્યય થઈને. આ ફંક્શન અનાદિનું ચાલે છે. એ થાય છે સ્વતંત્ર ને એમાં બધું પરિણમન છે, એમાં બધું વિભાવ છે. વિભાવને છોડો તો સ્વાભાવિક પરિણમન છે. એ બધું એક સમયની પર્યાયમાં ચાલ્યા કરે છે, એક સમયની પર્યાયમાં. અને એ પર્યાયને જોઈને જ જીવ દુખી છે. એ પર્યાયની પાછળ આખું ધ્રુવ સત્તા પડી છે, આખું ધ્રુવપણું પડ્યું છે, આખું પરિપૂર્ણપણું પડ્યું છે, આખું અભેદપણું પડ્યું છે, અખંડપણું પડ્યું છે. એ કેટલું અંદર વિસ્તરેલું છે, અંદરમાં એનો કેટલો વિશાળ વિસ્તાર છે કે જેને જોઈને અનંત કાળ સુધી સીધો થાકતા નથી. અનંત 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 કાળ સુધી સીધો એનું જ સ્મરણ કર્યા કરે છે, એમાં જ લવલીન રહ્યા કરે છે, એને જ જોયા કરે છે. સીધોથી નીચે જાઓ તો કેવડી, કેવડીથી નીચે જાઓ તો યથાખ્યાત ચારિત્રવાળા, ત્યાંથી નીચે જાઓ તો મુનિરાજ, ત્યાંથી નીચે જાઓ તો શ્રાવક, ત્યાંથી નીચે જાઓ તો સમ્યક દ્રષ્ટિ. એ સમ્યક દ્રષ્ટિ પણ જ્યારથી પોતાના સ્વરૂપને જોઈ લે છે તો એને એવી વસ્તુ જોવા મળી ગઈ છે કે એ ઉદાસીન થઈ જાય છે બહારથી. એવી વસ્તુ એને નિહાળી છે, એવી વસ્તુ એને જોઈ લીધી છે, એવું પરિપૂર્ણપણું જોઈ લીધું છે, એવી શુદ્ધતા એને દેખાઈ ગઈ છે કે એને જ જોયા કરે છે. એના ઉપરથી એક સમય માટે દ્રષ્ટિ ખસતી નથી એની. એવી દ્રવ્યરૂપ ત્રિકાળ સત્તા આપણી પાસે છે. એવો પરિપૂર્ણ પરમાત્મા અખંડપણે પડ્યો છે દરેક જીવ પાસે. અપરિણામી તત્વ છે, ક્યારેય પરિણમનમાં આવ્યું જ નથી. ક્યારેય વિભાવરૂપ પરિણમનમાં કે નિર્મળ પરિણમનમાં આ તત્વ ક્યારેય આવ્યું જ નથી. એવું ને એવું રહી ગયું છે, એવો ને એવો સ્વભાવ છે, એવી જેવી સ્વાભાવિક વસ્તુ છે એની પોતાની.
એમાં એટલી વિસ્તારતા છે, એટલો વિસ્તાર છે કે જ્ઞાનીઓ જ્યારે નિર્વિકલ્પ દશા એને આવે છે ત્યારે નિર્વિકલ્પ દશામાં જ્યારે એ ધ્રુવનું અવલંબન લઈને નિર્વિકલ્પ દશા એને આવે છે તો એ ધ્રુવનું અવલંબન લે છે તો એવા અંદર ડૂબી જાય છે, એવા અંદર એ પ્રસરી જાય છે, એવા અંદર એ ફરી વળે છે અંદરમાં ધ્રુવમાં, એટલું અંદરમાં એનું જોર વર્તતું હોય છે કે ત્યાંથી એનો ઉપયોગ ખસીને બહાર આવતો જ નથી. જે ઉપયોગ અંદર ગયો છે એ કદી બહાર આવતો નથી અને જે બહાર આવે છે એ જ્ઞાનીનો ઉપયોગ નથી. જ્ઞાનીનો જે ઉપયોગ અંદર જાય છે, અંદર જોવે છે ધ્રુવને, શાશ્વતપણાને, અભેદપણાને, અખંડપણાને, ત્રિકાળપણાને, પોતાની પરિપૂર્ણતાને જોવે છે. એ ઉપયોગ અંદર જે અભેદ થયો, અંદર જે પરિણમી ગયો એ કદી વિચલિત થતો નથી ત્યાંથી, કારણ કે એવી મહાસત્તાના દર્શન થયા છે એને, એવી ધ્રુવ સત્તા એને જોઈ લીધી છે. એવા ધ્રુવ સત્તાને જોનારી એની જે એક સમયની ઉપયોગરૂપ અવસ્થા છે એ ધ્રુવ બની ગઈ છે, એ આત્મા છે. હવે એ પર્યાય નથી, હવે અંશ નથી. એ અંશ અભેદ થઈ ગયો તો અંશ ને અંશીનો ભેદ વિલીન થઈ જાય છે. એ સોગાનીજી લખે છે ને, કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, अकर्तृत्व शक्ति अखंड रीति धरई है, याही के ज्ञान में लखी लीजिए गवेसी, याही की लखनी में अनंत सुख भर्यो है. करता कर्म क्रिया एवा ભેદ હવે ભાસતા નથી અમને અભેદ પરિણમનમાં. અકર્તૃત્વ શક્તિ એવી દેખાઈ ગઈ છે કે અખંડપણે વર્તી રહ્યું છે અહીંયા જ્ઞાન મારું, એ અખંડ થઈ ગયું છે અંદરમાં. ખંડ મને ખબર જ નથી કે ખંડ એટલે શું. એવો ઉપયોગ લવલીન થઈ ગયો છે કે પછી એ તો વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે ને ત્યારે એને સામેવાળા જીવોને સમજાવવા માટે પરિણતિને ઉપયોગ એ બધા ભાગ પાડીને વર્ણન આવે. એનો પોતાનો ઉપયોગ છે એ તો ખઈસો જ નથી ધ્રુવમાંથી. અને જે ઉપયોગ બહાર આવ્યો છે, વિકલ્પાત્મક દશામાં આવ્યો છે, ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણીમો છે, એને જ્ઞાની પોતાનો ઉપયોગ માનતા નથી. જેટલું અંદર અભેદ પરિણમન છે એટલો જ આત્મા છે. જેટલો ભેદરૂપ બહાર આવ્યું, જેટલું વિકલ્પાત્મક અવસ્થા આવી, એ બધું પૂતગલના ખાતામાં જાય છે. એમાં જીવનું કાંઈ નથી. નથી જીવનું સામાન્ય એમાં, નથી જીવનું વિશેષ એમાં. એવી આપણી અભેદ સત્તા છે, એવું અખંડપણું છે, એવું ધ્રુવપણું છે, એવું શાશ્વતપણું છે, એવું નિબિડપણું છે, એવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને એક અખંડ ભેદ સત્તા છે. અપરિણામી વસ્તુ માત્ર, જ્ઞાયક ભાવ, એકરૂપ ભાવ, ભૂતાર સ્વભાવ, નિત્ય અપરિણામી. અને નિત્ય અપરિણામીની સાથે ઉપયોગ રૂપ નિત્ય પરિણામી. એ નિત્ય પરિણામી છે, એનો ઉપયોગ છે એ અપરિણામી સાથે લવલીન થઈને નિત્ય પરિણામી રહે છે. એ નિત્ય પરિણામ તો હોવા છતાં અપરિણામીને છોડતો નથી. એ નિત્ય પરિણામી પણ અપરિણામીને સ્પર્શતો, અપરિણામીને વેદતો અખંડપણે ચાલ્યા કરે છે. એવું નિત્ય પરિણામી પણ જ્ઞાનીને અનાદિ અનંતકાળ સુધી રહેવાનું છે. સાદી અનંતકાળ સુધી, અત્યાર સુધી નતું થયું ત્યારથી નિત્ય પરિણામી પણ અનંતકાળ સુધી રહેવાનું છે. ઈ પરિણામીમાં પરિણામ ને અપરિણામીનો ખંડ જ નથી. અને જેટલો ખંડ પડ્યો પરિણામનો એ બધું પરદ્રવ્ય છે. જેટલો પરિણામનો ભેદ એટલું પરદ્રવ્ય, જેટલું પરિણામી પણ એટલું સ્વજ્ઞેય, અને જેટલું અપરિણામી પણ એટલું ધ્યેય. આ બધું 17 ગાથામાં છો. જેટલું પરિણામનું ભેદરૂપ પરિણમન એ બધું પરદ્રવ્ય. 185 કળશમાં આવ્યું છે, જેટલું પ્રગટ થાય છે એ બધું પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ થાય છે એ બધું પરદ્રવ્ય. મારા લક્ષણ સાથે મળતું નથી માટે એ પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય છે.
જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય છે, જેટલું પ્રગટ થાય છે એ બધું પરદ્રવ્ય છે, એ મારું સ્વરૂપ નથી. જેટલું પ્રગટ થાય છે આમાં આવ્યું છે. બહુ સરસ છે. 185મો કળશ બતાવું તમને. આ જેટલા કળશ ને જેટલી ગાથા છે ને એમાં બધામાં આપણું નામ લખેલું છે. બધામાં આપણું બધાનું નામ લખેલું છે આમાં. એટલે આપણે એવી રીતે વાંચવું. આ આચાર્ય ભગવાનનો કળશ છે એમ નહીં, મારું નામ લખ્યું છે આમાં, આ મારો કળશ છે એમ વાંચવું. મારા જીવની સ્થિતિ બતાવે છે એટલે મારો કળશ છે. આ આચાર્ય ભગવાનનો નથી. આ કળશ મારો છે એમ કહે છે આમાં. જો આચાર્ય ભગવાન કહે છે, શ્લોકાર્થ છે, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત એટલે કે ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ, હે મોક્ષાર્થીઓ, તમારા ચિત્તનું ચરિત ઉદાર, ઉચ્ચ અને ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું. અને આ જે ભિન્ન લક્ષણ વાળા, હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, અને આ જે ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, ભિન્ન લક્ષણ વાળા, મારાથી ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે. હું સ્વદ્રવ્ય કેવું છું કે શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ જ સદાય છું. અને મારું લક્ષણ કેવું છે તો કે મારું જ્ઞાન લક્ષણ છે, મારું ઉપયોગ લક્ષણ છે, મારું પરમ પરિણામિક ભાવ લક્ષણ છે. ધ્રુવનું લક્ષણ ધ્રુવ છે. ધ્રુવનું લક્ષણ એક ધ્રુવ ત્રિકાળ છે અને એક ધ્રુવનું લક્ષણ અનિત્ય પણ જ્ઞાન ઉપયોગ છે. એ જ્ઞેયનું લક્ષણ છે અનિત્ય જ્ઞાન ઉપયોગ, અને નિત્ય જ્ઞાન ઉપયોગ ધ્રુવ છે એ ધ્યેયનું લક્ષણ છે. એવા લક્ષણથી શોભિત મારો એક ત્રિકાળ શાશ્વત દેવ છે. અને એટલો જ હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ ચૈતન્ય જ્યોતિ જ સદાય છું. એ મારા લક્ષણથી, મારા આભૂષણ છે ને, એ મારું લક્ષણ આભૂષણ છે, એ જ્ઞાન આભૂષણથી શોભિત છે મારો ચૈતન્ય દેવ. એના સિવાય જેટલા લક્ષણ બાળા ભાવો પ્રગટ થાય છે એ બધા એમ કે છે કે એ બધા મને પરદ્રવ્ય છે, પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, એ છે, ઉપાદેય કરવા લાયક નથી, અહમ કરવા લાયક નથી, છોડવા લાયક છે, ત્યાજ્ય છે, એ છે, ગ્રહણ કરવા લાયક નથી. હે ભવ્ય જીવો, મોક્ષાર્થીઓ, એમ તમે માનો, તમારી શ્રદ્ધાને ત્યાં લઈ જાઓ. એમ આમાં આચાર્ય ભગવાન એલાન કરે છે. એમ આમાં 17 ગાથામાં આવ્યું છે ને કે મોક્ષાર્થીએ, કોણે? મોક્ષાર્થીએ, જે મોક્ષનો અર્થી છે, માત્ર મોક્ષ અભિલાષ, એની અભિલાષા માત્ર મોક્ષની છે, એના સિવાય એને કાંઈ ખપતું નથી, એના સિવાય એને કાંઈ જોતું નથી. કે સમ્યક દર્શનની પર્યાય તો કે તને ગુણસ્થાન જોઈ છે કે ગુણસ્થાનાતીત અવસ્થા જોઈ છે? હજી ગુણસ્થાનનો મોહ છે તને કે મારે તો હજી ચોથું નથી આવ્યું, હજી તો પહેલું બીજું ત્રીજું ચાલે છે. ચોથું ગુણસ્થાન, શ્રાવકનું 5મું, 7મું 6મું મુનિરાજનું, શ્રેણીનું ગુણસ્થાન, યથાખ્યાત ચારિત્ર. ના, હું તો મોક્ષનો અભિલાષી છું, મારે સીધો મોક્ષ જોઈ છે. ગુણસ્થાન આવે એની સામે હું જોતો નથી, એ આવી અને જાય છે, આવી જાય છે, એ આવી જાય છે, આવી અને ચાલ્યા જાય છે, એ હું નથી. એ તો ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે ને કે ધર્મશાળામાં આપણે ક્યાંય ગામ જતા હોય, એક ગામથી બીજે ગામ, તો થોડીક વાર ધર્મશાળામાં રહેવા માટે આવે. એમ આપણે બધા અહીંયા ધર્મશાળામાં થોડીક વાર રહેવા આવ્યા છીએ. આપણું જન્મસ્થાન ક્યાં છે અને આપણું સાધ્ય શું છે? સિદ્ધ દશા તો આપણું સાધ્ય છે. અને જન્મ તો છે જ નહીં મારો, હું તો અનાદિ અનંત છું.
અને મારું રહેવાનું સ્થાન તો સિદ્ધ દશા છે, શાશ્વત દશા. એ મારું રહેણાંક છે, મારું સરનામું ઈ છે. કોઈ નાયરોબી, લંડનના, રાજકોટના, હિન્દુસ્તાનના કોઈ છે નહીં. દરેક જીવનું ચૈતન્ય સ્થાન છે, એનું રહેણાંક સ્થાન છે. જ્ઞાન રૂપી વેદીમાં જ્ઞાયક ભાવ અત્યારે પણ બિરાજમાન છે. જ્ઞાન એની વેદી છે અને એમાં જ્ઞાયકની પ્રતિમા વર્તમાનમાં બિરાજમાન છે. બિરાજમાન કરવાની નથી કોઈ, એ બિરાજમાન કરવા માટે તત્પર છે, પણ બિરાજમાન છે એમ જોતો નથી. કોઈ વેદી ભગવાન વગરની હોય કે કોઈ ભગવાન વેદી વગરના હોય? અનાદિ અનંત એની ઉપયોગ વેદીમાં જ્ઞાયક દેવ બિરાજમાન છે. બિરાજમાન કોઈએ કરવાનો નથી. વસ્તુનો સ્વભાવ એવો છે, વસ્તુની સ્થિતિ એવી છે. એનું બિરાજમાનપણું તો અનાદિ અનંત છે. એના સ્વીકારમાં એમ કહેવાય કે બિરાજમાન થઈ ગયા ભગવાન. એનો સ્વીકાર છે ને, એનું નામ એવું હતું એવો ખ્યાલ આવે છે એને. એનું નામ સમ્યકપણું છે. એને ખબર પડી ગઈ કે આવું સ્થિતિ છે. એનું નામ સ્વીકાર છે. બસ એને કાંઈ બિરાજમાન કરવાનું નથી બેદીમાં ભગવાનને. એ તો બિરાજમાન જ છે. એવો સ્વીકાર કરે છે તો એને ખબર પડી ગઈ કે ઓહો, ભગવાન આત્મા તો વિરાજમાન જ હતો જ્ઞાનમાં. હું તો ખોટો દોડાદોડી કરતો હતો. જ્ઞાન બહાર વહી ગયું છે ને જ્ઞાનને અંદર લઈ આવવાનું છે ને જ્ઞાનને અભેદ કરવાનું છે ને. અરે પણ જ્ઞાન ભેદરૂપ હોય જ નહીં. જ્ઞાન અભેદ ગ્રાહ્ય જ હોય. જ્ઞાનનું પરિણમન ભેદરૂપ કદી હોય જ નહીં. જેટલો શ્રદ્ધાનો વિષય હોય એટલો જ જ્ઞાનનો વિષય હોય. શ્રદ્ધાના વિષયથી જ્ઞાનનો વિષય જુદો પડે તો એ જ્ઞાન છે નહીં. એ તો બહિર્લક્ષી જ્ઞાનમાં ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. એ તો શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ કે એક અભેદ અખંડ પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત શુદ્ધ આત્મા શાશ્વત દેવ. જ્ઞાનનો વિષય પણ એ જ. જ્ઞાનનો વિષય ભેદાભેદ, શ્રદ્ધાનો વિષય અભેદ. તું વિકલ્પમાં આવી ગયો ભાઈ. ભેદાભેદ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાનનો વિષય અભેદ છે. જ્ઞાનનો વિકલ્પાત સવિકલ્પ સ્વભાવ છે, એ ભેદાભેદનું જાણવું એમાં થાય છે. પણ જ્ઞાનનો વિષય તો અભેદ જ છે. જ્ઞાનનો વિષય જો તું ભેદ માનીશ તો જ્ઞાન છે ને, ભેદમાં જે જ્ઞાન અટકે છે ને એ અભેદ સાથે અવલંબન લઈને પરિણમી નથી શકતું. જેટલો શ્રદ્ધાનો વિષય એટલો જ્ઞાનનો વિષય. શ્રદ્ધાનો વિષય અખંડ, જ્ઞાનનો વિષય પણ અખંડ. એમ આમાં કહે છે કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. નિરંતર 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 સદાય 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 એવી જાગૃતિ કેળવ કે હું મારું સ્વરૂપ તો આવું છે, મારું સ્વરૂપ તો આવું છે. હું તો અનાદિ અનંત આવો 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 નાવો રહી ગયો છું, આવો નાવો રહી ગયો છું. એમ કહે છે કે એક સમયના અંશમાં, એક સમયના પ્રગટ થતા અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે. તો હવે એમાં કેવી રીતે અજ્ઞાન આવે, કેવી રીતે રાગ આવે, કેવી રીતે મિથ્યાત્વ આવે, એ તો બધું તું આ નથી સ્વીકારતો તો બધું છે. તું સ્વીકારસ તો બધું સમ્યક છે. રમત એક સ્વીકારની છે, રમત એક એની માન્યતાની છે, રમત એની એક ભ્રમણામાં ચાલે છે. એ ભ્રમણા છૂટે સ્વરૂપ તો એવું જ છે. સ્વરૂપ એવું જ છે એવો ખ્યાલ આવ્યો, એનું નામ જ ભ્રમણા છૂટી ગઈ. 17-18 ગાથામાં છે ને ક્યાંય નાસ્તીની વાત નથી કરી. કોઈ નાસ્તીની ચર્ચા જ નથી 17-18 ગાથામાં. એમ જ કે છે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, પછી એમ કે છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, પછી એમ કે છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. બધી વાત અસ્થિથી છે એમાં. એટલે અસ્થિની મસ્તી ચડી જાય એવી ચર્ચા છે 17-18 ગાથામાં. આ હું જે બધી વાત ઉપરથી કરું છું ને બધું આમાં જ છે. 17-18 ગાથાની ચર્ચા ચાલે છે. આપણે બધું આમાં આનો ભાવ જ છે. આમાં ગુરુદેવ આ બધું ખુલાસો કર્યો જ ખૂબ. એક જ્ઞાયક ભાવ અખંડ છે અને એક એનો ઉપયોગ લક્ષણ અંશ છે, એ પણ અનન્ય છે. એ અનન્ય છે, અખંડ નથી.
જ્ઞાયક ભાવ અખંડ છે, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, અને ઉપયોગ છે એ અનન્ય છે. અનન્ય ને અખંડમાં અંતર છે. અનન્ય છે એનો અર્થ કોઈ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યથી એવા ઉપયોગની જુદાઈ પણ છે, અને એ ઉપયોગથી જોવો તો એ ઉપયોગ એક નાયકને છોડ્યો નથી, માટે અનન્ય છે. અને અખંડપણું તો નિત્ય તાદાત્મ્ય બતાવે છે. ગુરુદેવ આજ કીધું ને 69 ગાથા, એમાં 3 સંબંધ આવે. 69 ગાથા કર્તા કર્મ અધિકારની પહેલી ગાથા છે, એમાં 3 સંબંધ બતાવ્યા છે. નિત્ય તાદાત્મ્ય સંબંધ, સંયોગ સંબંધ અને એક ક્ષેત્રાવગા સંબંધ. નિત્ય તાદાત્મ્ય સંબંધ અનંત ગુણો અને અનંત કારણસૂત્ર પર્યાયો સાથે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે આત્માનો. રાગ સાથે સંયોગ સંબંધ છે, અને પરમાણુ સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે. એવા ત્રણેય સંબંધમાં નિત્ય તાદાત્મ્ય સંબંધ છે એ અનાદિ અનંત છે. રાગ સાથે સંયોગ સંબંધ એટલે, સંયોગ એટલે શું? જુદી વસ્તુ. સંયોગનો અર્થ જ જુદી વસ્તુ. તો જુદી વસ્તુને આપણે ક્યાં યાદ કરી છીએ? હમણાં બધા જમવા જશે ને, કોઈ વિચાર કરે છે કે મારા બાજુના મકાનમાં કોઈ જમી લીધું કે નહીં, પછી હું જમવા બેસું? કોઈ કરતા હોય તો મને કહેજો. કોઈ વિચાર કરે છે કોઈ કે બાજુમાં પૂછી લો કે ભાઈ તમે જમી લીધું તો પછી હું જમવા બેસું? એમ રાગ તો બાજુમાં છે ભાઈ, એને યાદ નથી કરવાનો આપણે, અને એની મેળે મેળે જતો રહેશે. એ તો તમે એને યાદ કરશો ને તો એ તમારા ઉપર સવાર થશે. તમે એને યાદ નહીં કરો તો એ બીજું ઘર પકડશે. અમરચંદ બાપુજી છે ને, લાલચંદભાઈના પિતા હતા, એ કાયમ કહેતા હતા એ કે રાગ છે ને એને જ્યાં તમે યાદ કર્યો ને ત્યાં તમારા ઉપર સવાર થઈ જશે. માટે એનું નામ ન લેતા તમે. જો તમે એનું નામ લીધું ને તો એ તૈયાર છે તમારા ઘરમાં પ્રવેશ કરવા માટે, પણ તમે જો એને જોવાનું બંધ કરી દેશો ને તો એ થોડોક ટાઈમમાં ચાલ્યો જશે. કે અહીંયા આપણું કંઈ આપણું તો આવકાર જ નથી. મહેમાન હોય એને આપણે ઘરે આવે અને આપણે જો એને આવકાર ન આપીએ, તમે એને પાણી પાઓ, નાસ્તો કરાવો, ચા પાણી આપો, તો એ બીજી વાર આવવાની એને ઈચ્છા થાય. તમે એને બહુ આવકાર જ ના આપો તો પછી બીજી વાર એમ કે આ ઘરે તો આપણે જવાય નહીં ભાઈ, અહીંયા આપણું કાંઈ માન સન્માન તો છે નહીં. રાગ એવી વસ્તુ છે, આપણે રાગને જોયા કરી છીએ ને, આપણે એને આમંત્રણ આપી છીએ આવવાનું. એ દુઃખનું કારણ છે. જ્ઞાન આમંત્રણ જ્ઞાયકને આપે ને કે તમે મારી વેદીમાં આવો. રાગને આમંત્રણ શા માટે આપવું જોઈએ? ઉપયોગ વારંવાર કેમ જાય રાગ તરફ? જ્ઞાયકને છોડે શા માટે? એને છોડે તો ત્યાં જાય ને. 279 ગાથામાં આમાં લખ્યું છે કે જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થાય ને, જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થાય એટલે કે એનાથી નીકળી જાય, જુદું પડે, એનું નામ બંધ છે. એના સિવાય કોઈ બંધનું કારણ નથી એમ કહે છે. 279 ગાથા વાંચી લેજો, વાંચી જઈને. એમાં એમ લખ્યું છે કે જ્ઞાન જ્ઞાયકથી ચ્યુત થાય એનું નામ જ બંધ છે. બીજું કોઈ બંધનું કારણ જ નથી, કારણ કે એ ચ્યુત થતું જ નથી, અબંધ રહે છે. પણ તું માનસ કે એ ચ્યુત થઈ ગયું, બંધ થઈ ગયું. તને એમ કહેવા માંગે છે. આ સમયસાર, આખા સમયસરમાં આ વાત લખેલી છે. જ્ઞાયક અને જ્ઞાન એટલો જ છે ને જીવ છે, એની બહાર ક્યાંય જીવ છે નહીં. ક્યાંય જીવ નથી એની બહાર. એમાં ને એમાં બધી રમત છે, એમાં ને એમાં બધો વિસ્તાર છે, એમાં ને એમાં અભેદપણું છે. એમાં ને એમાં તમે ભેદ પાડો તો ભેદ એમાં પડે છે, તો વિકલ્પની ઉત્પત્તિ થાય છે. અને વિકલ્પનું નામ સંસાર છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ સંસાર છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ એ મિથ્યાત્વ રૂપી સંસાર, અને વિકલ્પનું પરિણમન મિથ્યાત્વ જાય પછી એ અસ્થિરતા રૂપી સંસાર છે. જેટલો ભેદ એટલો વિકલ્પ, જેટલો વિકલ્પ એટલો સંસાર. ધ્યેયમાં ગુણભેદ કરો તો વિકલ્પ છે, જ્ઞેયમાં પર્યાયનો ભેદ કરો તો વિકલ્પ છે, અને વિકલ્પની એકત્વ બુદ્ધિ એ સંસારનું મૂળિયું છે. બધેથી અભેદને જોવો, બધેથી અખંડ વસ્તુને જોવી, તારણ બધેથી એ જ કાઢવું કે હું તો અભેદ પરમાત્મા છું, હું તો અખંડ પરમાત્મા છું, હું તો ધ્રુવ સત્તા છું. ગુરુદેવની વાણીમાં
બધું આવે, 3 વખત આપણે ટેપ સાંભળીએ ને, કેટલો બધો આ પુરુષે વિસ્તાર કર્યો છે, એટલો વિસ્તાર કર્યો છે ને, કોઈ જીવને કોઈ વક્તાને પૂછવા જવું પડે એવું છે જ નહીં. બધાય જો પોતે જ પોતાથી અંદરમાં વક્તા બની જાય ને તો વાંચવાનું છે ને બંધ થઈ જાય સારું. પોતે પુરુષાર્થ કરવાનો છે, નિમિત્તાદીન દ્રષ્ટિ છોડવાની છે. દરેક વખતે નિમિત્ત હાજર નથી હોતું, ઉપાદાન દરેક વખતે હાજર છે અને કાર્ય ઉપાદાનથી થાય છે. ઉપાદાનથી ઉપર ચડાય છે, નિમિત્તથી નીચે ઉતરાય છે. ઉપાદાનમાં જીવ ઉપર ચડે છે, નિમિત્તમાં હંમેશા નીચે ઉતરે છે. તો ઉપાદાનથી જોવું દરેક વસ્તુને. કાલે જ આપણે કીધું જગતમાં કોઈ નિમિત્ત છે જ નહીં. જગતમાં કોઈ ખરેખર નિમિત્ત જ નથી. શું કીધું ભાઈ? આ તો બહુ અલૌકિક વાત કરી. છે જ નહીં નિમિત્ત, કોઈ નિમિત્ત નથી, છે જ નહીં. આખા તો નિમિત્ત દ્રષ્ટિથી ચાલે છે બધા. પણ એ નિમિત્તની દ્રષ્ટિ કરે છે એટલે તો નૈમિતિક ભાવ ઉભો થાય છે, એટલે તો કર્તા કર્મની ભ્રાંતિ થાય છે. બહુ કરી. દરેક જીવ સ્વતંત્ર ઉપાદાન છે. તમે મારી સામે જોવો તો હું નિમિત્ત છું ને તમે નૈમિતિક છો, પણ તમે મારી સામે જોવાનું બંધ કરી દો તો તમે ઉપાદાન ને હું ઉપાદાન. તો નિમિત્ત ખલાસ થઈ. નિમિત્ત છે જ નહીં, ખલાસ નહીં, છે જ નહીં નિમિત્ત. છે જ નહીં. હા, વેરી ગુડ. ઓ ખુશ તો નિમિત્ત ખરેખર છે જ નહીં. જે નિમિત્તને જોવે છે નિયમથી અજ્ઞાનનો જન્મ છે. એ પ્રાસિત ભાવમાં જેને નિમિત્ત દેખાય છે નિયમથી અજ્ઞાન છે. જેને ઉપાદાન દેખાય છે નિયમથી સમ્યક જ્ઞાન છે. નિમિત્તના લક્ષ્ય નૈમિતિક થાય. એકલું નૈમિતિકપણે પરિણમન ન હોય. નૈમિતિકપણે પરિણમન હોય તો નિયમથી સામે નિમિત્તનું લક્ષ્ય હોય ને હોય જ. બસ એનું નામ જ નૈમિતિક ભાવ પ્રગટ થાય ત્યારે એ નિમિત્ત બનાવે છે. એને એ ક્યાં નિમિત્ત છે? જ્ઞેય એમ કહે છે કે હું નિમિત્ત છું, તમે મને જોવો એમ. જ્ઞાન એને નિમિત્ત બનાવવા જાય છે. જ્ઞેય એમ કે છે હું તો પોતે પોતાથી સ્વતંત્ર છું, તું મારી સામે જોવા શું કામ આવસ? બરોબર છે. જ્ઞાન અહીંથી ઉથાપીને જ્ઞાન અહીંયા સ્થાપના કરે છે જ્ઞેયમાં પોતાની. એ નિમિત્ત બનાવે છે. નિમિત્ત જગતમાં કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં જગતમાં નિમિત્ત. એ નિમિત્ત બનાવવું એ અજ્ઞાન છે. એવી વસ્તુની સ્થિતિ છે. એવી સિદ્ધાંતિક વાત છે બધી સમયસારમાં. સમયસારમાં સિદ્ધાંતથી ભરેલું શાસ્ત્ર છે. એક ઉપદેશ બોધ હોય, એક સિદ્ધાંત બોધ હોય. સિદ્ધાંત બોધ અફર હોય, ત્રણેય કાળ ફરે ને એકરૂપ રહીએ. ઉપદેશ બોધ હોય ને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જેમ જેમ હોય ને એમ ફરતો હોય. સિદ્ધાંત બોધ હોય ક્યારેય ન ફરે. આ ગુરુદેવનો છે ને એ સિદ્ધાંત બોધ હતો. કદી ન ફરે, અફર વસ્તુ. કોઈ પણ જીવ ગમે તેવો પ્રશ્ન કરે ને તો એક ત્રિકાળી દ્રવ્યથી અને એની વર્તમાન પર્યાયથી એમ જ જવાબ આવે. ક્યારેય નિમિત્તથી જવાબ નહીં આપે. હંમેશા ઉપાદાનથી જવાબ હોય એનો. ઓલા કે તમે અમારા નિમિત્તના 49% રાખો, તમારા 51%. 100% ઉપાદાનના 1% નિમિત્તનો નહીં કે. એનો અર્થ શું કે નિમિત્ત છે જ નહીં. જગતમાં નિમિત્ત છે જ નહીં. નિમિત્ત હોય તો એને થોડાક ટકા આપવા પડે ને. છે જ નહીં જગતમાં નિમિત્ત. એમ કે છે એ પુરુષ, એમ કે છે એમ કે 100% ઉપાદાનના 1% નિમિત્તનો નહીં. એનો અર્થ શું? નિમિત્ત છે જ નહીં. નિમિત્ત બનાવ વસ્તુ એ તારી ભ્રમણા છે ભાઈ. એવી વસ્તુની સ્થિતિ છે, એવો વસ્તુનો સ્વભાવ છે, એવું વસ્તુનું પરિણમન છે. પરિણમન સ્વભાવ ને અપરિણામી સ્વભાવ એ બે વસ્તુની સત્તા છે. બેયનું જેમ છે એમ યથાર્થ જ્ઞાન કરી અને અપરિણામી ઉપર દ્રષ્ટિ જાય ત્યારે દ્રષ્ટિ છે ને સમ્યકપણે પરિણમે છે. જો પરિણમનની સ્થિતિની પણ જો ખબર ન હોય અને એકલો અપરિણામી કર્યા કરે અને પરિણમનમાં તો પછી મિથ્યાત્વને રાગ ચાલતો હોય તો એમ ન ચાલે. અને એકલો પરિણમનની જ પાછળ પડી જાય અને અપરિણામીને સાવ ભૂલી જ જાય કે પરિણમનમાં તો આમ છે, પરિણમનમાં તો આમ છે, પરિણમનમાં તો આમ છે. એને તો દૂર કરવું પડશે, એને તો દૂર કરવું પડશે. પણ એ દૂર થાય કેવી રીતે ભાઈ? અપરિણામીની સત્તાની ખબર છે તને? તો કે ના, એ તો હજી મેં કાંઈ બહુ શીખવું નથી. હું તો હજી પરિણમનમાં જ મને છે ને તકલીફ છે ને એટલે એ જ વિચાર કરું છું. તો એ પરિણમન સવડું નહીં થાય. કળશ ચાલે છે ને કળશ ટીકામાં સાંજે બહુ સારા કળશ છે. આ 14 કળશ, આ 14 કળશ છે ને એ અપૂર્વથી અપૂર્વ કળશ છે.
થોડીક વાર થાય ત્યાં એમ કે તું દ્રવ્યને નથી માનતો, થોડીક વાર થાય ત્યાં એમ કે તું પર્યાય નથી માનતો. એક પછી એક જે જીવનો જેવો પક્ષ હોય ને એવું નિરૂપણ એમાં આવશે. કોઈ જીવ દ્રવ્યના પક્ષે ચડી ગયો હોય તો એને એમ કે પર્યાય છે, પર્યાયને તું નહીં માન તો મિથ્યા દ્રષ્ટિ છો. કોઈ જીવ પર્યાયના પક્ષે ચડી ગયો હોય ને દ્રવ્યનો સ્વીકાર ન કરતો હોય તો એને એમ કે જો દ્રવ્ય શુદ્ધ સત્તા છે, ત્રિકાળ સત્તા છે, એના અવલંબને જ તારી પર્યાય શુદ્ધ થશે, દ્રવ્યને તું માન નહીતર તું મિથ્યા દ્રષ્ટિ છો. એમ દ્રવ્ય પર્યાયનું અનેકાંતિક પ્રમાણના વિષયનું જ્ઞાન કરાવીને દ્રષ્ટિનો વિષય ચોખ્ખો કરે છે. કોઈ એમ કે પર્યાય નથી તો એમેય નથી, કોઈ એમ કે દ્રવ્યની મને ખબર નથી તો એમ પણ ન ચાલે. જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું અનેકાંતિક સ્વરૂપ છે, જેવું પ્રમાણ સ્વરૂપ છે, એવા પ્રમાણનું જ્ઞાન કરી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય ત્યારે એ દ્રષ્ટિની સમ્યકતા પ્રગટ થતા જ્ઞાન પણ સમ્યક અનેકાંતિક પ્રગટ થાય. એવો વિષય સાંજે કળશ ટીકાનો બહુ સરસ ચાલે છે. કોઈ કે આ પર્યાય છે ને એમાં જ્ઞાન છે, અમૃત છે. હા અમૃત છે, અમૃત છે. 14 કળશ તો અમૃત છે. એ સાંભળવા જ જોઈએ વર્ષમાં એકવાર તો આ 14 કળશ, નહીતર ભ્રમણા નીકળે નહીં જીવની. કે આ જ્ઞેયો ઝલકે છે, જ્ઞેયો પ્રતિભાસે છે જ્ઞાનમાં. જ્ઞાનને આડ આપી દો કે જ્ઞેયો આવે જ નહીં અહીંયા. અરે પણ એ જ્ઞેયનું સ્વતંત્ર પ્રમેયત્વ અહીંયા પ્રદર્શિત કરે છે. અહીં તારી જ્ઞાનની તો સ્વચ્છતા છે, જ્ઞેય ક્યાં આવે છે જ્ઞાનમાં? પણ જ્ઞેય તો જુદા પૃથક રહીને પ્રતિભાસ થાય છે એનો. તો એની સત્તાને તું કેવી રીતે ઉડાડી શકીશ જ્ઞાનની સ્વચ્છતાને? તો જ્ઞાનની સ્વચ્છતા જ ભલે ઝળકે, જ્ઞાનમાં ઝળકે છે, જ્ઞાનમાં આવે જ થોડા. જ્ઞાનનો સ્વભાવ છે એ તો કે એ ઝળકે તો જ્ઞાનમાં જાણવું થાય. એ જ્ઞેયનું જાણવું ક્યાં થાય છે? જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું થાય છે. જ્ઞાનમાં જ્ઞાનને જાણતા ખબર પડે છે કે બહાર માવા જ્ઞેય છે, તો એમાં ક્યાં દોષ છે? ભલે ઝળકે, આખું જગત ઝળકે કેવળ જ્ઞાનમાં. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં આખું જગત ઝળકે. એને અહમ થતું નથી ક્યાંય બહારમાં, પોતાના સ્વભાવને છોડતો નથી સમ્યક દ્રષ્ટિ. એવો જ્ઞાનનો વિસ્તાર રાત્રે ખૂબ સરસ ચાલે છે. આવી સ્વરૂપની પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલી બધી સ્પષ્ટતા કરી છે. ખરેખર જો ગુરુદેવને વ્યવસ્થિત જો ધ્યાન રાખીને એકાગ્રતાથી સાંભળે ને તો કોઈને સાંભળવાની જરૂર પડે એવું જ નથી. એક પુરુષે તો કમાલ કરી દીધી છે. બધું આખા જૈન દર્શનનો પરિપૂર્ણ સાર. કેટલા વર્ષોથી આવું સ્પષ્ટીકરણ નથી એવું સ્પષ્ટીકરણ આ પુરુષે કર્યું છે. અને આ પંચમાળાના છેરા સુધી આ વાણી ચાલવાની છે. એ આ કેટલું બધું એ પુરુષ જે કહી ગયા છે ને, એ 200-500 વર્ષ પછી પણ કેટલી જીવોને ભ્રમણા થશે ને, એવી ભ્રમણાનું જ્ઞાન એને અત્યારે વર્તમાનમાં વર્તતું હતું. અને એવી ભ્રમણા જીવને ન થાય એવો વિસ્તાર કરીને ગયા છે આ ભાઈ પુરુષ ગુરુદેવ. ક્યાંક ખોટી માન્યતા આપણી હોય ને તો એ તરત જ છે ને એનો વિસ્તાર એમાં આવી જાય. આપણે વાત કરતા હતા ને કે કાંઈ પણ વાતનો આપણને એમ થાય ને કાનો ખુલાસો જોઈએ, બીજે દિવસે ગુરુદેવ ટેપમાં આવી ગયું હોય. તમારે જરૂર ન પડે કોઈને પાસે ચોખવટ કરવા જવાની. એવી આ એનું જ્ઞાન એવું, એની જ્ઞાનની નિર્મળતા એવી. સામેવાળાને હજી તો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય ને ત્યાં ખુલાસો કરી દે, ઓલાનો વિકલ્પ જ પૂરો થઈ જાય. એ નિર્વિકલ્પ બનાવવા માટે એનો જન્મ અહીં થયો આપણને. એને તો નુકસાન કર્યું અહીંયા આવીને, પણ આપણને ખૂબ ફાયદો થઈ ગયો. એ આ પુરુષ અહીંયા હોય, આ ભરત ક્ષેત્રમાં એને આવવા પણ આવે અહીંયા. કહેતા હતા કે આ ગરીબ દેશમાં અમારો જન્મ થઈ ગયો, અધ્યાત્મથી ગરીબ દેશ છે આ, તો એમાં અમારો જન્મ થઈ ગયો. પણ એ આપણા લાભનું કારણ. જે મુનિરાજ હોય વિકલ્પમાં આવે તો એ વિકલ્પ એને તો નુકસાનકારક છે, પણ આપણે તો લાભનું કારણ છે. એ લખી ગયા આચાર્ય, આ શાસ્ત્રો લખી ગયા તો આપણે તો ફાયદાનું કારણ છે. એવા આ પુરુષની દેશના છે. અને એવી દેશના સર્વભવી જીવો એનું મંથન કરી, મનોમંથન કરી, ચિંતન કરી, એમાં એકાગ્રતાપૂર્વક સર્વભવ્ય જીવો મોક્ષ માર્ગમાં પરિણમી અને મોક્ષ રૂપી લક્ષ્મીને ત્વરિત પામે એવી મંગલ ભાવના. સાંજના 6:30 થી 7:15 આપણે સ્વાધ્યાય રાખ્યો છે, બપોરે રાખેલો નથી. સરસ્વતી પ્રતિભાવંદન દ્રષ્ટિ નિજ મે જોડી કે દર્શાય સરસ્વતી દેવી મેરા કિયા પરમ ઉપકાર નિજ ભાવે
उदार है, निज भाव में ही स्थिर रहूं मां, वंदना सतगुरु। जावाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी में सकल नमो सदा तीर्थ बोलो। बोलो मंगलमयी जिनवाणी मातनो, परम कृपाळु अनंत उपकारी श्री सद्गुरु देव।